હનુમાનજી હંમેશા સિંદૂરથી લાલ કેમ દેખાય છે? શું માત્ર એક પરંપરા છે કે તેની પાછળ છુપાયેલું ભક્તિનું મોટું રહસ્ય છે? તો મિત્રો, આ વાર્તા છે રામાયણ કાળની. એક દિવસ માતા સીતા કપાળમાં સિંદૂર લગાવતા હતા. હનુમાનજી આ બધું જોઈ રહ્યા હોય છે. પછી માતા સીતા જોડે જઈને વિનમ્રતાથી પૂછે છે કે માતા, આ સિંદૂર તમે શા માટે લગાડી રહ્યા છો? માતા સીતાએ સ્મિત સાથે જવાબ આપ્યો, હનુમાન, આ સિંદૂર નથી, મારા પતિ શ્રી રામના લાંબા આયુષ્ય માટે હું લગાવી રહી છું. આ સાંભળતા જ હનુમાનજી ભાવી વિભોર થઈ ગયા અને આખા શરીર ઉપર તેમને સિંદૂર ચડાવવા લાગ્યા. હનુમાનજી આખા શરીર ઉપર સિંદૂર લગાવતા હોય છે ત્યારે રામ અને લક્ષ્મણ બે ત્યાં જોડે જાય છે અને કહે છે, હનુમાનજી, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે હનુમાનજી નમન કરીને કહે છે કે જો માતા સીતા કપાળ ઉપર થોડુંક સિંદૂર લગાવે છે તો તમારી ઉંમર વધે છે, તો હું આખા શરીર ઉપર લગાવું તો તમારી ઉંમર કેટલી વધશે? આ સાંભળીને શ્રીરામની આંખોમાં આંસુ આવી ગયા. વચન આપે છે કે હે હનુમાન, જે તમને સિંદૂર ચડાવશે તેના જીવનમાં બધા સંકટો નાશ પામશે. હનુમાનજી ખાલી સિંદૂર વાળા નથી સાહેબ, હનુમાનજી વિશ્વાસ અને ભક્તિના પ્રતીક છે. તો કમેન્ટમાં લખો જય શ્રી રામ અને આ વિડીયો વધુ ને વધુ શેર કરજો. અને સાહેબ, આવા વિડીયો જોવા માટે આ આઈડીને ફોલો કરજો. અને આની ફરમાઈશ હતી એક રમેશભાઈની, એમને કમેન્ટ કરી